સુરત શહેરમાં વધતા જતા ગુનાખોરીને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ બની છે। સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। ભેસ્તાન વિસ્તારમાં પોલીસે રાત્રિ દરમિયાન કોમ્બિંગ કર્યું હતું। ભેસ્તાન આવાસ અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 100 થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। મોબાઈલ સ્નેચર, બાઇક ચોર, મારામારીમાં અગાઉ પકડાયેલા લોકોની હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે। કેટલાક ઈસમો સામે ભેસ્તાન પોલીસે અટકાયતી પગલાં પણ ભર્યા છે। જોકે પોલીસે સુરત શહેરમાં વધતા જતા ગુનાને ડામવા માટે આ થીમ સાથે એટલે કે કોમ્બિંગ હાથ ધરી અને જે મોબાઈલ સ્નેચર, બાઇક ચોર, મારામારીમાં અગાઉ પકડાયેલા હોય તેમની હિસ્ટ્રી ચેક કરી અને તેઓના માટે અટકાયતી પગલાં ભરવાનું હાથ ધર્યું છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા, તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન એ જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે। એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક રહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે। એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે। એ અમારા સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।